रामचंद्र भगवान की जय। पवन पुत्र हनुमान की जय। जय श्री कृष्ण मित्रों, उत्सवનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, હનુમાનજી શ્રી રામના પરમ ભક્ત છે, તે અજર અમર છે। આજે પણ હનુમાનજી ધરતી પર હાજર છે। મંગળવાર અને શનિવાર એ હનુમાનજીનો વાર છે। આ દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે। હનુમાનજીની પૂજા કરવામાં તેને સિંદૂર ચડાવવામાં આવે છે। તેમના આખા શરીર પર સિંદૂર લગાવવામાં આવે છે। મિત્રો, શું તમને ખબર છે કે હનુમાનજીને સિંદૂર શા માટે લગાવવામાં આવે છે? તેમને સિંદૂર શા માટે પ્રિય છે? પૌરાણિક કથા અનુસાર સીતા માતા પોતાના વાળમાં સિંદૂર લગાવતા હતા। એક દિવસ જ્યારે સીતા માતા પોતાની માંગમાં સિંદૂર ભરી રહ્યા હતા, ત્યારે હનુમાનજી પણ ત્યાં હાજર હતા। સીતા માતાને માંગમાં સિંદૂર ભરતા જોઈને તેમણે પૂછ્યું, માતા, તમે સિંદૂર કેમ લગાવો છો? હનુમાનજીનો પ્રશ્ન સાંભળી માતા સીતાએ જવાબ આપતા કહ્યું, ભગવાન શ્રી રામ માટે, શ્રી રામના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરવા માટે હું મારા કપાળ પર સિંદૂર લગાવું છું। તેમનો આ જવાબ સાંભળીને હનુમાનજીએ વિચાર્યું કે જો સીતા માતાના એક ચપટી સિંદૂર લગાવવાથી ભગવાનને આટલો લાભ થાય છે, તો આખા શરીર પર સિંદૂર લગાવવાથી ભગવાન શ્રી રામ અમર થઈ જશે। અને આમ વિચારી હનુમાનજીએ પોતાના આખા શરીર પર સિંદૂર લગાવી દીધું। આને હનુમાનજીનો શ્રી રામ પ્રત્યેનો પ્રેમ અને સિંદૂર પ્રત્યેનો પ્રેમ કહી શકાય। પરંતુ આ દિવસથી હનુમાનજીને સિંદૂર ચઢાવવાની પ્રથા પ્રચલિત થઈ ગઈ છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે હનુમાનજીને સિંદૂર શા માટે પ્રિય છે અથવા શા માટે લગાડવામાં આવે છે તેના વિશે વાત કરી। વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટ જરૂરથી કરજો। અને અમારી આ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ।